જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની સેવા થઈ ગઈ છે. જો અહીંયા બહાર જોઈશું તો ભગત અહીંયા સૂઈ ગયું છે. આ ટોમ સરસ મજાનો તડકો આવી ગયો છે. આ રાજુ અને રહેવન આવી હતી, ખબર નહીં ક્યાં ગઈ. કેમ ક્યાં ગઈ તમારી બેન? ક્યાં ગઈ રહેવન? જો આ બોલ વડે રમી રહ્યું છે અત્યારે. જો જો ભગત જો ટોમને બીવડાવે છે. તો અત્યારે 9 વાગી ગયા છે. તો હવે કામ સ્ટાર્ટ કરીશું. અને હવે મારી તબિયત થોડીક સારી થઈ રહી છે. અને આજે તો થોડુંક કામ જે 2 દિવસથી પેન્ડિંગ હતું તે કરીશ હું. પહેલાં તો કપડાને સાબુ બ્રશ કરીને હું વોશિંગ મશીનમાં નાખી દઈશ. પછી પોતું પણ થયું નથી, 2 દિવસ તબિયત સારી નથી. તો કેમ કે જયમિકને પણ કોલેજ જવાનું ત્યારે જયમિકને કરી દે છે મને. તો ચલો કામ કરીશું હવે. જો ઘરમાં બધું સાફ સફાઈ થઈ ગઈ છે. પછી પોતું કરવાનું બાકી છે, પણ વાગી ગયા છે 11:15. એટલે હું ફટાફટ અમે તો પહેલાં રસોઈ બનાવી દઉં. તે રસોઈમાં કરવાનું છે, જોઈ શકો છો, ટીંડોળાનું શાક. પણ આટલા બધા ટીંડોળા નથી કરવાના, થોડાક ટીંડોળા કરવાના છે. ટીંડોળા બટેકાનું શાક બનાવી દઈશું. અને તન્મય માટે મોરૈયો વઘારવાનો વિચાર છે. તો અને અહીંયા જયમિક ભાઈ આવી ગયા. હાલો જયમિક, બોલો શું ચાલે છે? શાંતિ એમ ને? સારું, ચલો હું ફટાફટ પહેલાં રસોઈ બનાવી દઉં. જો અહીંયા તન્મય માટે થઈ ગયો છે મોરૈયો વઘારેલો. અહીંયા મૂકી દીધું છે પાણી ગરમ કરવા માટે. રાજગરાનો શીરો બનાવવાનો છે. ટીંડોળા બટેકાનું શાક થઈ ગયું છે. અને અહીંયા જયમિક કોમ્પ્યુટરની પ્રેક્ટિસ કરી રહ્યો છે. અને આપણા આવી ગયા છે તન્મયભાઈ. હેલો, હમણાં થઈ જશે. હા, ભૂખ લાગી ગઈ છે ને, આજે મોડું થઈ ગયું છે. જો અહીંયા રાજગરાનો શીરો તૈયાર થઈ ગયો છે. ને મોરૈયો હવે તન્મય જમવા બેસી જશે. તાવડી મૂકી દીધી છે. હવે હું ભાખરી બનાવવાનું ચાલુ કરી દઈશ. મારો ચારાડો ચાલુ થઈ ગયો છે. કેમ? જો સરસ મજાની ભાખરી થઈ રહી છે. અહીંયા જોઈ શકો છો. જો તન્મય જમવા બેસી ગયો છે. અહીંયા જયમિક મુખવાસ કરી રહ્યો છે. સાકર કેમ કરી દઉં છું? જયમી તન્મયે તો ભેગું કર્યું છે કે મજા આવે. મને ગાડવી નહીં ભાવતું એટલે. ઓકે. જો અમે જમી લીધું છે. અમે બેઠા છીએ. વાસણ અમે થોડીક વાર રહીને મોડા ઘસ્યું. વરિયાળીનો મુખવાસ. અહીંયા પ્રિયંકા આવી ગઈ છે. હેલો પ્રિયંકા. આ છે મારા ફોઈ. આ છે મારા જયશ્રીબેન. આ છે સમીલાબેન. કાકી. રક્ષાબંધન છે એટલે બધા આવ્યા છે. અહીંયા પ્રિયંકા રક્ષાબંધન કરવા આવી ગઈ છે. કેમ પ્રિયંકા? પાલીતાણાથી. પ્રિયંકા અને મારા ફઈ બંને રહ્યા છે. અને જયશ્રીબેન ને સર્વિલાબેન ગયા એમના ઘરે. અને બસ જો હવે કામ કરીશું. આજે પણ અમારી આરતી છે, મહાઆરતી. તો તેમના દર્શન પણ તમને કરાવીશું અમે. અને જયમિક અહીંયા આવી ગયો છે એના કોમ્પ્યુટરથી. જો જયમિક આવી ગયો. આવો ચશ્મા બસમાં લગાવીને આવી ગયા છે ને. આજે વરસાદ નહીં પડ્યો આગળ કે શું? કશું નહીં પડ્યું? ઓકે, સારું. આ મેં કીધું તું હજી આવ્યો નહીં. રોજ 5:45 આવી જશું. 6 વાગવા આવ્યા તોય ના આવ્યો. એટલે પછી ઓકે, સારું, ચલો. કમન. પ્રિયંકા ગઈ છે એના ઘરે. હમણાં પાછી આવશે એટલે પછી આપણે પાછા મળીશું પ્રિયંકાને. જો અહીંયા હું ને જયમિક બંને કેળાની વેફર ખાઈ રહ્યા છે.
કેળાની વેફર. કોને કોને કેળાની વેફર અમારી જેમ ભાવે છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. કેમ પ્રેમિક? ખાઓ ને મજા કરો. ખાવું મજા કરો. કેવું આરતીમાં જવાનું છે ને આજે? આપણી વિનુભાઈ આરતી તૈયાર કરી કે નહીં જોતો આવજે. પછી આપણે બધા વિડીયોમાં દર્શન પણ કરાવી દઈએ, બરોબર? હા. જો અમે જઈ રહ્યા છીએ હવે આરતીમાં. પ્રસાદ સાથે લઈ લીધો છે અને બધું થઈ ગયું છે. તો ચલો હવે મહાદેવે જઈશું. જો અહીંયા અમારા મહાદેવમાં રિનોવેશન નવા પગથિયા બનાવી દીધા છે, એટલે આપણે જૂના પગથિયા ઉપર થઈને જ ચાલવું પડશે. ઓ માય ગોડ. જો અહીંયા અંદર પણ નવા પથ્થર નાખવાના છે અને આરતી આપણી તૈયાર છે, જોઈ શકો છો. અને મહાદેવજીમાં આવી રીતે ડેકોરેશન કરી દીધું છે.
ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે નારાયણી બોલો રામચંદ્ર દાદાની જય. જો આજનો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.